જે લોકો ગામડામાં વસે ને એ તળપદા શબ્દો બોલે. એટલે આપણી ભાષામાં કહીએ તો સમાનાર્થી શબ્દ, મળતા જોડતા શબ્દ, એનો બીજો અર્થ. એ લોકો તળપદા શબ્દ બોલે. એટલે આજે હું કેટલાક તમને તળપદા શબ્દો વિશે વાત કરીશ. હેલો, મારું નામ છે હાર્દિક જોશી. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાત. આજે હું વાત કરીશ તળપદા શબ્દોની, જેટલા મેં લખ્યા છે. કોકને આપણે કહીએ સારું કામ થઈ ગયું, ચાલો ડામસ્ય દીવો કરવો. ડામસ્યો એટલે શું કહેવાય, બધાને ખબર જ છે. એટલે કહેવાય ગોદડા રાખવાનો ઘોડો. પછી કહેવાય મોઢવું. મોઢવું એટલે તે કહેવાય ગોઠવેલા છાણાનો ઢગલો. પછી કહેવાય ને સપાટ પથ્થર. આપણે નાના હતા ત્યારે ઉડાડવામાં થૂક લગાડીને, યાદ છે, ક્રિકેટ માટે, બરાબર. એને કહેવાય શીપર એટલે સપાટ પથ્થર. પછી કહેવાય પાણો એટલે પથ્થરો. એક પાણો દઈશ ને એટલે કહેવાય પથ્થરો. પછી એક ઢીકો મારીશ ને, ઢીકો એટલે કહેવાય ફેટ મારવી, થપાટ મારવી. એક કેમ કે હાલ જંતર વગાડતા સારું આવડે. જંતર એટલે થાય વાજિંત્ર. પછી થાય કે હા હા હું વાહર છે યાર, શું વાહર છે. વાહર એટલે થાય પવન. પછી કહે કે કોઠે પડ ભોઠે પડ, કંઈક આલા નીકળ કોઠે પડ એટલે શર્મા શર્મા એમ. એટલે હાલો હાલો બજારમાં જઈ હટાણું કરવા. કોક એમ કહે ને ગામડાના હટાણું કરવા જઈએ હાલો, એટલે કહેવાય બજારમાંથી ખરીદી કરવા. પછી કાંઈ કહેવાય કે સ્લેટની પેન, એને શું કહેવાય, એને કહેવાય વતરણું. વતરણું. પછી આજો નિહાળ્યા, અમારા ટાઈમમાં એવું હતું, નિહાળ્યા છે બધા, એટલે કહેવાય વિદ્યાર્થીઓ સ્કૂલ ભણતા હોય એને. પછી કે છાશ લેવા આવ્યો છો, બોગરું બોગરું લાવો, બોગરું લાવો, એમ કે ગામડામાં બોગરું લાવો એટલે કહેવાય છાશ માટેનું વાસણ. પછી કહેવાય રાડા, એટલે ડુંડા આવે ને કપાસના, કાપ્યા પછીનું થળિયું હોય ને એને કહેવાય રાડા. રાડા. પછી નિરણ, આ ભાઈ ગાય ભેંસને નિરણ આપો એટલે ગાય ભેંસને ખાવા માટેનું જે ખડ હોય ને એને કહેવાય નિરણ. પછી ખાણ. ખાણ એટલે ઓલી ખાણ નહીં જેમાંથી ખનીજ મળે, એ ખાણ નહીં. આ ખાણ એટલે કહેવાય ઢોર, કપાસિયા, ખોળ વગેરે. પછી કહેવાય ખાડા પેર. ખાડા પેર એટલે કહેવાય પગરખા, ચોળા, ચપ્પલ, બૂટ વગેરે, અને કહેવાય ખાહડા. પછી કહેવાય બુસ્કોટ. બુસ્કોટ એટલે કહેવાય શર્ટ, પાટલુન, મસ્ત પાટલુન છો એને કહેવાય પેન્ટ. પછી કહેવાય તું તો બિસ્કુટ છો કે ભાઈબંધ છો એટલે કહેવાય બિસ્કિટ. પછી આ તો ફારસીઓ છે એટલે કહેવાય કોમેડિયન. ફારસ એટલે કહેવાય કોમિક બુક. વંડી, એક જ વંડી અમારું ઘર છે એટલે કહેવાય દિવાલ. ચાલો ઠામડા બામડા ઉટકો અમારે આવ્યા બધું બેન, ઠામડા ઉટકવા એટલે કે ઠામડા ઉટકો એટલે કહેવાય વાહણ, વાસણ. પછી કહેવાય લેવકળો એટલે માર્ગ કરનાર, જે માર્ગ આપે એને કહેવાય લેવકળો. પછી કહેવાય ભેરું, તું તમારો ભેવનો ભેરું છો ભાઈ એટલે કહેવાય દોસ્તા, ભાઈબંધ. પછી એમ હું યાર ગાયની જેમ ગાંગરે છો. ગાંગરવું એટલે કહેવાય બૂમા બૂમ કરવી. પછી કહેવાય આ બહુ જોરદાર કાંઠાળો વ્યક્તિ છો એટલે કાંઠાળો એટલે કહેવાય હાઇટવાળો. પછી એમ કહો સિંહની દાણા સંભળાય, સિંહની દાણા સંભળાય છે એટલે કહેવાય સિંહની દાણા કહેવાય ગર્જના. પછી એમ કે હાલો હાલો બકાલું લેવા લો એટલે જાય માર્કેટમાં. બકાલું એટલે થાય શાકભાજી. આ તો મારો વણોતર છે. વણોતર એટલે થાય નોકર, ઘરમાં જે નોકરી કરે એ નોકર. પછી એમ કે હાલો હાલો આમાં ગમાણમાં કંઈક નાખી દો, હાલો ઘાસ બાસ કંઈક નિરણ નાખો. ગમાણ એટલે જે ગાય ભેંસ જે ખાય, જ્યાં વસ્તુ ખાય એ જગ્યા. પછી કહેવાય કે કામ કરો ને, આમને રાંધવું એટલું લેતા હોય ને, રાંધવું એટલે કહેવાય દોરડું. પછી કહેવાય દૂધાણું એટલે દૂધ દેતા પશુ રાખવા. આને કે ભાઈના ઘરે દૂધાણું છે કે નહીં, પશુ ગાય ભેંસ બકરી દૂધ દેતા પશુ એને કહેવાય દૂધાણું, દૂધ આપે એ. પછી કહેવાય પાણી હારું. પાણી હારમાંથી પાણી ભરી આવતો એટલે કહેવાય પાણીનું માટલું રાખવાની જગ્યા. પછી કહેવાય આ અડબાઓ કાઢી નાખો એટલે ખોટું ઉગેલું ઘાસ, ખડે કહેવાય એને, પણ ગામડામાં એને કે અડબા આવે. પછી કહેવાય પેરાણા. પેરાણ એટલે પહેરવેશ, ખમીસ, આ પેરાણ છે. પછી આપણે કહેવાય ને ગોખલો. ગોખલો એટલે દીવો જ્યાં મૂકે એ સ્થાન, ગોખલો. પછી કહેવાય કોહ.
સિંચાઈ માટેનું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન એને કહેવાય કોહ. પછી તારા વેત છે તો કરી આવજા. વેત એટલે કહેવાય ત્રેવડ. એમ પછી એમ કહેવાય કે જડી જા હડી કાઢ. થાકી ગયો હડી કાઢ જા. હડી કાઢ એટલે કહેવાય દોડા દોડ જા. પછી આપણે કહે ને કળી. કળી એટલે કહેવાય ઝીણા ગાંઠિયા. કળી કહેવાય એને. પછી કહેવાય મેપાણી. મેપાણી કેવા છે તમારે ત્યાં કહેવાય વરસાદ. પછી કે વટકવાળું. આને હવે વટક વાળ્યું એટલે બદલો લેવો. પછી થાય બાંડિયું. અડધી બાઈનું ખમીસ એને કહેવાય બાંડિયું. પછી એમ કહેવાય મોર થાય. મોરતા જવા દે. મોર થાય એટલે ઓલો મોર નહીં ત્યાં વાળો નહીં એટલે આગળ થાય એમ મોર થા જતી એમ. પછી એને કહે એક જીકીશ ને બોલતો નહીં હોય એટલે કહેવાય ફટકારવું. ચાલ્યો મહેમાનને ચા આપો. એ ભાઈ ચા આપો પણ અડાડી જ આપજો એટલે એક રકાબી. પછી છે શીસણીયું એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું દોડવું એને કહેવાય શીસણીયા લાવતો ક્યાં પડ્યું સામે દોડું. પછી છે આ બધા વાહે છે ને એ અઘરા છે. વાહે એટલે ઠીંગણા પાઠિયા હોય ને એને કહેવાય વાહે. પછી કે બધા પંખો કરતો બટન પડતો એટલે કહેવાય સ્વિચ. બોર્ડની સ્વિચ આવે એટલે એને કહેવાય ગામડામાં બુટન. પછી હાલો સવાર પડી ગયું શિરામણ કરી દો એટલે શું કહેવાય શિરામણ એટલે સવારનો નાસ્તો. પછી કહેવાય હાલો ભાઈ શાંત થઈ ગયો રોંઢો કરી લો હાલો એટલે સાંજનો નાસ્તો. સાંજે જમે ને એને કહેવાય રોંઢો. પછી એમ કે આ માંગણ આવ્યા છે એને કંઈક આપી દો. માંગણ થાય માંગવા વાળા. હાલો ભાઈ રાત થઈ ગઈ ચાલો વાળું કોઈને હોઈ જાઓ. વાળું એટલે થાય રાત્રિનું ભોજન. પછી આ તો મારો હાથ વાટકો છે ગમે ત્યારે એટલે કહેવાય ગમે ત્યારે કામમાં આવે તરત એવો માણસ એટલે હાથ વાટકો. પછી હવે હાલો મહેમાન માચો પાટલો માચો પાથરો હાલો એટલે કહેવાય ગામડામાં ખાટલો. પછી આ કપડાં છે ને એ વળગણી પર સુધારી વળગણી પર સૂકવી જાઓ. વળગણી એટલે કહેવાય દોરી કપડાં સૂકવવાની દોરી. પછી કહેવાય કે હાલો ભાઈ બપોર થઈ ગઈ છે ટીમણ કરી દો. હાલો ટીમણ એટલે કહેવાય બપોરનું ભોજન. આ હતા તળપદાર શબ્દો. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. આવજો.